Hello friends, welcome to Sri Kadvibai Virani Kanya Vidyalaya Rajkot online classroom. Here is Alpahothi with you and we are learning unit number 6, read number 1 from our 12th textbook, and the title of the read is Strike Against War. As we have seen, the author of this read is Helen Keller. So in our former lecture, અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે the unit is based on the speech by Helen Keller at Carnegie Hall, New York City on 5th January 1916. વર્કર્સ લોકોને સંબોધી અને હેલન કેલરે જે સ્પીચ આપેલી હતી એ સ્પીચના થોડાક અંશો અહીં આપણને રીડની અંદર લેસનમાં આપેલા છે. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે હેલન કેલર શરૂઆતમાં જ પોતાના થોડાક એડિટર મિત્રો અને બીજા અન્ય લોકોને સંબોધીને વાત કરે છે કે જે લોકો એમના પર અંધ હોવાને કારણે એમની દયા ખાતા હોય છે અને પોતે એકદમ બોલ્ડ બનીને પોતાના વિચારો પણ વ્યક્ત કરે છે કે મારે કોઈ દુભાષિયા કે સેકન્ડ હેન્ડની જરૂર નથી, અથવા તો મારી પાસે જે કંઈ સોર્સિસ છે, ઇન્ફોર્મેશનના સોર્સિસ, એ ખૂબ રિલાયેબલ છે અને ગુડ પણ છે. અને પછી એ પણ વાત કરે છે કે પોતે હાલની જે પ્રિપેર્ડનેસ છે અથવા તો ઇકોનોમિક સિસ્ટમ જેની અંદર અત્યારે આપણે જીવી રહ્યા છીએ કે જે વારને સમર્થન કરે છે, યુદ્ધને સમર્થન કરે છે, એવી ઇકોનોમિક પરિસ્થિતિની પોતે વિરોધમાં છે અને એ જંગ એમણે શરૂ કરી દીધી છે અને કોઈ પણ પ્રકારે સી આસ્ક નો ક્વાર્ટર, એટલે કે કોઈ પણ પ્રકારે એ પીછેહટ કરવા માંગતા નથી. ત્યાર પછી આપણને એમણે એ પણ વાત કરી હતી કે ઓથોરિટી, સત્તા ઉપર રહેલા લોકો છે, વર્કર્સ લોકોને કઈ રીતે સમજાવે છે, કઈ રીતે વર્કર્સ લોકોને પોતાની એક પ્રકારની, હેલન કેલરના કહેવા મુજબ, એક પ્રકારની જાળમાં એ લોકો ફસાવી રહ્યા છે કે ભાઈ તમારે આર્મી જોઈન કરવી જોઈએ, દેશભક્તિનો સવાલ છે, અત્યારે દેશ ખતરામાં છે, તમારી લિબર્ટીઝ ખતરામાં છે, ત્યારે તમે મોર વેજીસ માટેની લડત બંધ કરો, પગાર વધારે મળે એની લડત બંધ કરી અને આર્મી જોઈન કરો, નેવી જોઈન કરો અને તમારા દેશની રક્ષા કરો, તમારા ફ્લેગની રક્ષા કરો. આવું બધું ઓથોરિટીઝ છે એ વર્કર્સ લોકોને સમજાવતા હોય છે અને વર્કર્સ લોકોને પોતાની તરફેણ કરવા માટે એ લોકો આવા વાક્યો છે એ કહેતા હોય છે. સો લેટ્સ go ahead in our journey. This is our lecture number 2. First of all, here are some words for you. The first word is trap. Trap મતલબ જાળમાં ફસાવું. Then be fooled એટલે મૂર્ખ બનવું. Then amenable. Amenable, that means easily persuaded, એટલે કે જેને સહેલાઈથી સમજાવી શકાય તેવું. ઘણાને જૂની ટેક્સ્ટબુકની અંદર અહીંયા સસ્કેપ્ટિબલ એવો શબ્દ આપેલો હશે, બરાબર? તો એ પણ સેમ સિમિલર વર્ડ ધરાવે છે. સસ્કેપ્ટિબલ, SUSCEPTIBLE એવો શબ્દ પણ આપેલો છે. બે વર્ડ જૂની ને નવી ટેક્સ્ટબુકની અંદર જોવા મળે છે. તો બંનેનો અર્થ છે એ સેમ થઈ શકે, સંવેદનશીલ અથવા તો જેને સહેલાઈથી સમજાવી શકાય તેવું, બરાબર? બાળકો જેવું ભોળું. નેક્સ્ટ વર્ડ છે ઓરેટરી. ઓરેટરી, ધેટ મીન્સ ભાષણ. ત્યાર પછી સિટીઝનશીપ, નાગરિકત્વ. દેન નેક્સ્ટ વોરંટ. આમ તો વોરંટ શબ્દ તમે સાંભળેલો હોય, પોલીસ વોરંટ બહાર પાડ્યું ને નીકળ્યું, પણ અહીંયા અલગ વસ્તુ છે. વોરંટ ધેટ મીન્સ દસ્તાવેજ, બરાબર? પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફટી, એવો જે શબ્દ છે. તો સેફટીનો વોરંટ ધેટ મીન્સ સલામતીનો દસ્તાવેજ, એવા અર્થમાં આપણે લેવાનું છે, એટલે દસ્તાવેજ અહીંયા અર્થ કરશું. Then next word is sweat.
Sweat, that means persevo. Then persistent toil. Persistent એટલે કઠોર અને toil એટલે પરિશ્રમ. Then worth. Worth એટલે લાયક અથવા તો મૂલ્ય. Then vanity. મિથ્યાભિમાન, ખોટું અભિમાન. And slaves એટલે ગુલામ. ત્યાર પછીનો વર્ડ લેશું આપણે go forth એટલે go ahead, that means આગળ વધવું, આગળ જવું. નેક્સ્ટ છે valiantly, that means નિરર્થક, અર્થ વગરનું, નિરર્થક. vague or a vague. અસ્પષ્ટ, vague idea, that means અસ્પષ્ટ વિચારસરણી. નેક્સ્ટ crippled એટલે અપંગતા, એવો અર્થ અહીંયા લેવાનો છે. crippled એટલે અપંગતા. existence એટલે અસ્તિત્વ. horrible ભયંકર, ભયાનક. then legacy વારસો. legacy, that means વારસો, legacy of generation એટલે પરંપરાગત વારસો. બરાબર, ચાલો જોઈએ. હવે અગાઉના પેરેગ્રાફના સંદર્ભમાં અહીંયા સેન્ટેન્સ જે પેરેગ્રાફની શરૂઆત થઈ છે એ પ્રશ્નથી જ શરૂઆત કરી છે. અહીંયા આપણને પેલું સેન્ટેન્સ હેલન આવું કહે છે, will the workers walk in this trap? શું વર્કર્સ લોકો આ જાળમાં ફસાઈ જશે? કઈ જાળ? તો તમે પેલો લેક્ચર યાદ કરો. જે જાળ ઓથોરિટીઝ પર રહેલા, બરાબર, સત્તા પર રહેલા સત્તાધીશો વર્કર્સ લોકો માટે ફસાવી રહ્યા છે. કેવી રીતે? કે ભાઈ એમને ફોસલાવી રહ્યા છે કે તમારો દેશ ખતરામાં છે, તમારી આઝાદી ખતરામાં છે, તો તમે મોર વેજીસ, વધારે પગાર માટે થઈને જે કાંઈ લડત ચલાવો છો એ બંધ કરી એના બદલે તમે હથિયાર ઉઠાવો, યુદ્ધ કરો. તમારા ચારે તરફ તમારા દુશ્મનો છે તો તમારે યુદ્ધ કરવું જરૂરી છે, નહીં કે અત્યારે તમે પગાર વધારાની ડિમાન્ડ કરો. આ બધું એક પ્રકારનું ટ્રેપ ગણાવે છે હેલન. તો અહીંયા હેલન એવી વાત કરે છે કે will the workers walk in this trap? શું કામદાર લોકો આ જાળમાં ફરી ફસાઈ જશે? will they be fooled again? શું તેઓ ફરી મૂર્ખ બનશે? I am afraid so. મને એ વાતનો ડર લાગે છે, એવું હેલન કહે છે. The people have always been amenable to oratory of this sort. અને લોકો હંમેશા આ પ્રકારની, સોર્ટ એટલે પ્રકાર, બરાબર, લોકો હંમેશા આ પ્રકારના ભાષણો જે હોય છે એના પ્રત્યે વધુ પડતા સંવેદનશીલ રહ્યા છે. એટલે કે આ પ્રકારના ભાષણોથી લોકોને ઇઝીલી પરસ્યુડેડ કરાવી શકાય છે. દેટ મીન્સ કે સરળતાથી સમજાવી શકાય છે. જ્યારે દેશભક્તિની વાત આવે, સ્વતંત્રતાની વાત આવે ત્યારે લોકો સંવેદનશીલ બની જાય છે. દેશભક્તિની વાત કરી અને લોકોની સંવેદનશીલતાનો લાભ ઉઠાવવામાં આવે છે. એટલે અહીંયા એલન આપણને આવું કહે છે. The workers know they have no enemies except their masters. કામદાર લોકોને ખબર છે કે તેમના માસ્ટર્સ એટલે કે માલિકો સિવાય એમના કોઈ બીજા એનિમીઝ નથી, એટલે કે બીજા કોઈ દુશ્મનો નથી. એટલે કે હેલનના મત મુજબ કામદારોના જે માસ્ટર્સ છે, કામદારોના જે માલિકો છે એ પોતે જ એમના એનિમીઝ છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. એ લોકો જાણે છે કે એમના જે સિટીઝનશીપના જે કઈ પેપર્સ છે, નાગરિકત્વના જે પેપર છે, એ પ્રમાણપત્રો એમના પત્ની અને બાળકો માટેની સલામતીના દસ્તાવેજ નથી. એટલે કે તે લોકો સિટીઝન છે, બરાબર, જે તે દેશનું નાગરિકત્વ ધરાવે છે, તો એ નાગરિકત્વના જે એમના પેપર્સ, દસ્તાવેજો છે એનાથી એમને નાગરિકત્વ, માત્ર નાગરિક હોવાને કારણે એમના પત્ની, એમના બાળકો, એના કુટુંબ છે એમને રક્ષણ મળી રહેશે, એમની સલામતી જળવાઈ રહેશે, એનો કોઈ જ દસ્તાવેજ નથી. They know that honest, sweat,
persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ જાણે છે કે ઈમાનદારીનો તેમનો આ પરસેવો, સતત કઠોર પરિશ્રમ અને વર્ષોથી કરેલો એમનો સંઘર્ષ છે એ તેમને કશું જ આપવાનો નથી કે જે તેમના માટે તેઓ લડી પડવા માટે તૈયાર થઈ ગયા છે અથવા તો લડીને મરવા માટે તૈયાર થઈ ગયા છે. એના બદલામાં વળતર રૂપે એમને કશું જ મળવાનું નથી એવું તેઓ જાણે છે. તેઓ દેટ મીન્સ કે વર્કર્સ લોકો, એમને ખબર જ છે કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે, પરસિસ્ટન્ટ ટોઇલ એટલે કે સખત પરિશ્રમ, સ્વેટ, પરસેવો પાડી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એ નથિંગ વર્થ, એ કોઈ મૂલ્ય એમનું છે નહીં. જેમના માટે એ લડી રહ્યા છે એનું કોઈ જ મૂલ્ય નથી. અને યેટ, છતાં પણ, deep down in their foolish hearts they believe they a country. છતાં પણ એમના મૂર્ખ મનમાં કોઈક ખૂણે તેઓ એવું માને છે કે તેઓનું આ એક રાષ્ટ્ર છે. they a country એટલે કે પોતે એક રાષ્ટ્ર છે એવું તેઓ માને છે. Oh, blind vanity of slaves. અરે આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન. વેનિટી ઓફ સ્લેવ્સ, વેનિટી મિથ્યાભિમાન. સ્લેવ્સ, અહીંયા સ્લેવ્સ ગુલામોની જે વાત કરી છે એ વર્કર્સ લોકો માટે કહે છે કે તમે વર્કર્સ લોકો ખરેખર ગુલામ છો અને આ તમારી વેનિટી છે, મિથ્યાભિમાન, ખોટું અભિમાન. રાષ્ટ્ર પ્રત્યેનું જે અભિમાન છે અત્યારે એ તમારું ખોટું અભિમાન છે, જ્યાં તમારા બાળકો, તમારી પત્ની એ સુરક્ષિત નથી અને એવા રાષ્ટ્ર માટે તમે અત્યારે બધું બલિદાન આપી રહ્યા છો અને એનું પાછું મિથ્યાભિમાન પણ કરી રહ્યા છો. એટલા માટે આ એમ કહે છે, બ્લાઇન્ડ વેનિટી એવો શબ્દ યુઝ કર્યો છે, અંધ મિથ્યાભિમાન. બરાબર, જે કાંઈ લોજિકલી થિંકિંગ વગરનું, માત્ર સંવેદનાઓથી, ઇમોશન્સથી પ્રેરાય અને આ જે ગુલામી કરી રહ્યા છે વર્કર્સ લોકો, એના સંદર્ભમાં આ સેન્ટેન્સ હેલન કેલર બોલે છે. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones એટલે કે હોશિયાર લોકો. બરાબર, કેવા હોશિયાર લોકો? અપ ઇન ધ હાઈ પ્લેસીસ, કે જેઓ ઉચ્ચ સ્થાનો પર બેઠેલા છે એવા. ઉચ્ચ સ્થાનો દેટ મીન્સ કે સત્તા ઉપર રહેલા હોશિયાર લોકો. આ લોકો નો જાણે છે. શું જાણે છે? હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ કામદારો કેટલા બેવકૂફ છે અને કેટલા બાળક બુદ્ધિવાળા છે. ચાઇલ્ડિશ છે એટલે કે બાળક બુદ્ધિવાળા. નાના બાળકને આપણે કેમ ચોકલેટ આપીએ અને એની પાસે કામ કરાવડાવી લઈએ, બસ એવું જ ભોળપણ, ચાઇલ્ડિશ એટલે કે બાળક જેવું ભોળપણ આ વર્કર્સ લોકોની અંદર છે. એવું સત્તા ઉપર રહેલા ક્લેવર વન્સ, હોશિયાર, ચતુર લોકો જાણે છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. They know that, તે લોકો જાણે છે, સત્તા ઉપર રહેલા લોકો જાણે છે કે if the government, જો આ સરકાર છે, dresses them up in khaki, એમને ખાખી વર્દી પહેરાવી દે. અહીંયા ખાખી વર્દી પહેરાવી એટલે કે સૈનિક બનાવી દેવા. બરાબર, સૈનિકોની ખાખી વર્દીનો અહીંયા ઉલ્લેખ થયેલો છે કે જો ગવર્મેન્ટ, સરકાર એમને ખાખી વર્દીમાં ડ્રેસઅપ કરી દે, દેટ મીન્સ ખાખી વર્દી પહેરાવી દે અને gives them a rifle, એમના હાથમાં રાઇફલ આપી દે, and start them off with a band and waving banners, અને બેનર્સ, ખાસ કરીને દેશભક્તિના બેનર્સની અહીંયા વાત કરી છે, અને બેન્ડ વગાડી, ઝંડા, બંદૂક પકડાવી દે, હાથમાં બંદૂક પકડાવી, લહેરાતા ઝંડાઓ અને બેન્ડવાજા સાથે જો તેમને આગળ મોકલે તો તે લોકો
પોતાના સાચા શત્રુઓને બચાવવા માટેનું નિરર્થક યુદ્ધ કરવા માટે પણ આગળ જશે. એમના જે સાચા શત્રુઓ છે, સાચા શત્રુઓ કોણ? તો કે ઓથોરિટી ઉપર રહેલા બધા, બરાબર. તો સાચા શત્રુઓ તેમના પોતાના જ શત્રુઓ માટે એ લડાઈ કરવા આગળ વધશે. અહીંયા ધેર ઓવન એનિમીઝ એ શબ્દો કોના માટે યુઝ થયા છે? તો કે ઓથોરિટી ઉપર રહેલા, જે અહીંયા આપણે અગાઉ વાત કરી એ કે એમના માલિકો, માસ્ટર્સ છે, એ જ ખરેખર એમના એનિમીઝ છે. તો પોતાના જ એનિમીઝ માટે, એટલે પોતાના જ દુશ્મનોને રક્ષણ માટે, પોતાના જ દુશ્મનોની ભલાઈ માટે એ લોકો વિશ્વ યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જશે. જો એમને દેશભક્તિનું સુરાતન ચડાવવામાં આવે, બેનર્સ અને બેન્ડ સાથે એમને રવાના કરવામાં આવે હાથમાં રાઇફલ લઈને, તો આ વર્કર્સ લોકો એટલા બધા ચાઇલ્ડિશ અને સિલી છે કે એ લડવા માટે તૈયાર થઈ જશે. They are taught that the brave men die for their country's honor. તે લોકોને શીખવવામાં આવે છે કે બહાદુર માણસો તેમની કન્ટ્રીના ઓનર માટે, માન સન્માન માટે મરે છે. What a price to pay for a vague idea. The lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings. The achievement of legacy of, ત્યાર પછીનું સેન્ટેન્સ આગલી સ્લાઇડમાં છે, આપણે અત્યારે થોડુંક ભાષાંતર જોઈ લઈએ. They are taught that brave men die for their country's honor. બરાબર, એ આપણે જોયું કે તે લોકોને એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન છે એ કન્ટ્રીના ઓનર માટે મૃત્યુ પામે છે, અથવા તો કન્ટ્રીના ઓનર માટે એ મરી ફીટે છે. વોટ અ પ્રાઇસ ટુ પે. અને કિંમત કઈ ચૂકવવી પડે છે? જે આ યુદ્ધ કરે છે એ યુદ્ધની વર્કર્સ લોકોને કિંમત કઈ ચૂકવવી પડે છે? ફોર અ વેગ આઈડિયા, એટલે કે આ અસ્પષ્ટ વિચારસરણી માટે શી કિંમત અદા કરવી પડશે? તો એ કિંમત અહીંયા કીધું છે, ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો યુવાનોએ જિંદગી ગુમાવવી પડશે, લાખો યુવાનોનું મૃત્યુ થશે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બીજા લાખો યુવાનોને આખા જીવનની અપંગતા અને અંધાપો મળશે. આપણે જાણીએ જ છીએ કે યુદ્ધની અંદર સંહાર થાય છે, અને જો મૃત્યુ નથી પામતા સૈનિકો, તો એ લોકોનું ખોડખાપણ વાળું શરીર, કોઈ અંધ બને છે, કોઈ અપંગ બને છે, કોઈના હાથ કપાય છે, કોઈના પગ કપાય છે, કોઈનું અડધું અંગ ખોટું થઈ જાય છે. આ બધી અપંગતાઓ, અને એ પાછી કેવી? જીવનભરની. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. અને હજી વધુ ને વધુ માણસોનું જીવન છે એ અંધકારમય અને ભયાનક બની જશે. મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સનું અસ્તિત્વ છે એ હોરિબલ, ભયાનક બની જશે. The achievement and legacy of the generation swept away in a moment. બરાબર, તો અહીંયા આપણે આગળનું સેન્ટેન્સ થોડુંક યાદ રાખજો. શબ્દો છે એ લખી લઈએ. સૌ પ્રથમ શબ્દ છે સ્વેપ્ટ અવે. સ્વીપ ઉપરથી આ શબ્દ આવેલો છે. સ્વીપ એટલે આમ તો વાળવું, બરાબર, કચરો વાળીએ એના સંદર્ભમાં થાય, પણ અહીંયા એ સંદર્ભમાં નથી લેવાનું. સ્વીપ અવે ધેટ મીન્સ નષ્ટ થઈ જવું. અહીંયા ભૂતકાળ છે, સ્વેપ્ટ હવે એ નષ્ટ થઈ ગયું. દેન આ શબ્દો છે બેટર ઓફ. બેટર ઓફ એટલે રડવું, આંસુ સારવા. માઇઝરી ધેટ મીન્સ દુઃખ. ટેરિબલ એટલે ભયંકર, ભયાનક. સેક્રિફાઈસ બલિદાન. The next word is comprehensible. That means સમજી શકાય તેવું. જો તમારે પણ આપણે ક્વેશ્ચન આન્સર લખીએ છીએ ત્યારે કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન આન્સર એવું કહીએ છીએ, બરાબર. ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ, બરાબર. તો અર્થ ગ્રહણ કરવો દેટ મીન્સ કે કોમ્પ્રિહેન્ડ કરવું, સમજવું. એના ઉપરથી આ શબ્દ આવ્યો છે. કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકાય તેવું. ચેરિસ્ડ દેટ મીન્સ પાળવું કે પોષવું.
નેક્સ્ટ વર્ડ ઇઝ કોન્ટિનેન્ટ એટલે ખંડ. ખંડ. ત્યાર પછી છે લિબર્ટીઝ. મારા ખ્યાલથી શબ્દ આવી ગયો છે, સ્વતંત્રતા. કમ્પેલ. લિબર્ટીઝ લખ્યું. ઓકે. Then next word is exhausting. Exhausting, that means કઠોર. And toil તો આવી જ ગયું છે, એટલે પરિશ્રમ. Then labor, શ્રમ કરવું. Next word is starve, ભૂખે મરવું. Poverty, that means ગરીબી. Then club. Clubbed, that means એકઠું થવું, સંયુક્ત રીતે. The next word is imprison. Imprison એ વર્બ છે. ઇમ્પ્રિઝન કરવું એટલે કેદ કરવું, બંદી બનાવવું. એના ઉપરથી પ્રિઝન શબ્દ આવે છે. પ્રિઝન એટલે કેદ અથવા તો જેલ. પ્રિઝનર શબ્દ એ પણ નાઉન જ છે. પ્રિઝન એન્ડ પ્રિઝનર બોથ આર નાઉન્સ. પ્રિઝનર એ કેદી, બરાબર, અને પ્રિઝન એ જેલ. સો અહીંયા ઇમ્પ્રિઝન છે એ વર્બ છે, એટલે કે બંદી બનાવવું. ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન એટલે સંયુક્ત રીતે બંદી બનાવવું. નેક્સ્ટ વર્ડ ઇઝ રેઝ. રેઝ એટલે અહીંયા વધારો. વેજીસના અર્થમાં લીધેલો છે, પગારના અર્થમાં, મહેનતાણાના અર્થમાં. દેટ મીન્સ રેઝ ઓફ વેજીસ, દેટ મીન્સ પગાર વધારો. જસ્ટિસ એટલે ન્યાય, બેઝિક જસ્ટિસ, મૂળભૂત ન્યાય. એન્ડ લાસ્ટ વર્ડ ઇઝ રાઇટ. રાઇટ એટલે અહીંયા અધિકાર એવું લેવાનું છે. આઈ થિંક કમ્પેલ શબ્દ તમારે વચ્ચે રહી ગયો, તો કમ્પેલ કરવું દેટ મીન્સ ફરજ પાડવી, બરાબર, ફરજ પાડવી. ચલો જોઈએ આગળના સ્લાઇડની અંદર આપણે જે વાત કરતા હતા એના સંદર્ભમાં જનરેશન સ્વેપ્ટ અવે ઇન મોમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ. અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન એટલે કે અચીવમેન્ટ એટલે સિદ્ધિઓ, લીગસી એટલે વારસો. લીગસી ઓફ જનરેશન પેઢીઓનો જે વિરાસત છે, બરાબર, પેઢી દર પેઢીથી મળેલો જે વારસો છે એ વારસો અને જે કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એ બધી જ સિદ્ધિઓ સ્વેપ્ટ ઇન અ મોમેન્ટ, એક જ ક્ષણની અંદર સ્વેપ્ટ થઈ જશે, એટલે કે ધોવાઈ જશે, જતી રહેશે, યુદ્ધને કારણે જતી રહેશે, એમ અહીંયા વાત કરેલી છે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ, અને આ બધા જ જે કઈ દુઃખો છે એના પર આંસુ સારનારું કોઈ પણ નહીં રહે. કોઈ યુદ્ધની પછીની વાત છે, યુદ્ધની ભયાનકતાની અહીંયા હેલન કેલર આપણને વાત કરી રહ્યા છે કે યુદ્ધમાં હજારો લાખો યુવાનો જીવ ગુમાવશે, કેટલાય મિલિયન્સ બીજા છે એ ક્રિપલ્ડ, બ્લાઇન્ડ થઈ જશે, કેટલાયોનું અસ્તિત્વ જ આખું હોરિબલ બની જશે, અને સાથે સાથે જે લીગસી ઓફ જનરેશન છે એ પણ ધોવાઈ જશે, એ પણ જતો રહેશે. જો આપણે જાણીએ છીએ કે ઘણા કિસ્સાઓ આપણી સામે છે. દાખલા તરીકે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો હોય કે પછી અહીંયા ભારતની જ આપણે વાત કરીએ તો સંસદ ભવન ઉપર થયેલો હુમલો, અક્ષરધામ ઉપર થયેલો હુમલો, કે બીજા કોઈ એવા કોઈ વાત કરીએ તો આ બધું આપણું વારસો, પેઢી દર પેઢીનો વારસો છે, બરાબર. આપણે એક સામાન્ય જ વાત કરીએ છીએ તો ઐતિહાસિક સ્થળો ઉપર જે કઈ નુકસાન કરવામાં આવે છે,
તો આ ઐતિહાસિક જે કઈ આપણો વારસો છે એ એક જ હુમલાની અંદર ખતમ થઈ જાય છે. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ જ આપ્યું છે. આવું તો કેટલુંય બધું, બરાબર, કેટલુંય બધું વારસાગત જે કઈ આપણને મળેલું છે એ આવા યુદ્ધોને કારણે ખતમ થઈ જાય છે. અને આની ઉપર રોવા વાળું પણ કોઈ વધતું નથી. યુદ્ધ બાદ કોઈ આને રડનારું પણ વધતું નથી. યુદ્ધની પછીની જે ભયાનકતા છે એનું ખૂબ સરસ અહીંયા વર્ણન કર્યું છે. This terrible sacrifice would be comprehensible if the thing you die for and whole country fed, clothed, house and warm you, educated and cherished your children. અને આ પ્રકારનું સેક્રિફાઈસ, ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ પ્રકારનું ભયંકર બલિદાન વુડ બી કોમ્પ્રિહેન્સલ, તો જ સમજી શકાય જો ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી, જે વસ્તુને તમે દેશ કહો છો, જેના માટે તમે મરી જાઓ છો, મરી ફીટો છો, જેને તમે પોતાનો દેશ કહો છો, એ દેશ જો ફેડ એટલે ભોજન આપે, ફીડ એટલે ખવડાવવું, પોષવું, બરાબર. તો અહીંયા એનું ભૂતકાળનું રૂપ છે ફેડ. જો તમને ભોજન, ક્લોથ, કપડા, મકાન, લાગણીઓ, હૂંફ આપી તથા તમારા બાળકોની સંભાળ લીધી અને તમને ભણાવ્યા, આવું બધું હોય, બરાબર. તમારા બાળકોની એને સંભાળ લીધી હોય, તમને હૂંફ આપી હોય, તમારા બાળકોનું પોષણ કરેલું હોય, ભણાવ્યા હોય, જો એવું કરેલું હોય, આ દેશે એવું કરેલું હોય, તો આ ટેરિબલ સેક્રિફાઈસ સમજી શકાય. એટલે કે દેશે તમારા માટે આવું બધું કરેલું હોય, તમારા પરિવાર માટે આ બધું કરેલું હોય, અને પછી તમે એ દેશ માટે બલિદાન આપો છો, તો એ વસ્તુ સમજી શકાય. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for the peoples of the country, other people's continent, other people's liberties and other people's happiness. બહુ સરસ વાત કરી છે, લાગણીસભર વાત કરી છે એલને અહીંયા, કે હું વિચારું છું કે વર્કર્સ લોકો એ સૌથી અનસેલ્ફિશ છે. વર્કર્સ લોકો, કામદાર લોકો છે, એ કામદાર લોકો સૌથી નિસ્વાર્થ મનુષ્યના સંતાનો છે. હું માનું છું કે મનુષ્યના સંતાનો પૈકી કામદારો સૌથી નિસ્વાર્થ છે. શું કામ? તો કે તેઓ બીજાઓના રાષ્ટ્ર માટે, બીજાઓના દેશ માટે એ લોકો જીવે છે અને મરે છે. ધ પીપલ્સ ઓફ ધ કન્ટ્રી, દેશના અન્ય લોકો માટે. બીજી વસ્તુ, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના ખંડ માટે. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે તેઓ જીવે છે, મહેનત કરે છે અને મરી જાય છે. The workers have no liberties of their own. કામદાર લોકોને એમની પોતાની કોઈ જ સ્વતંત્રતા નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. They are not free. એ લોકો સ્વતંત્ર નથી. અહીંયા હેલન પોતાના વિચારો રજૂ કરે છે કે કામદાર લોકો ભલે એમને સ્વતંત્ર નાગરિક તરીકે બોલાવવામાં આવે, પણ ખરેખર તે લોકો સ્વતંત્ર નથી. શું કામ? દે આર કમ્પેલ્ડ, એમને ફરજ પાડવામાં આવે છે ટુ વર્ક 12 or 10 or 8 hours a day. એક દિવસની 12, 10, 8 આટલી કલાકો ઝાઝા સમય માટે એમને કામ કરવાની ફરજ પાડવામાં આવે, ત્યારે વર્કર્સ લોકો આર નોટ ફ્રી. એમને પોતાની લિબર્ટીઝ છે, એની સ્વતંત્રતા નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝાઉટિંગ ટોલ. અને કઠોર પરિશ્રમ માટે જ્યારે તેમને ઇલ પેઇડ કરવામાં આવે, એટલે કે ઓછું વેતન આપવામાં આવે, ઓછું વળતર, ઓછું ચૂકવણું આપવામાં આવે, ત્યારે પણ તે લોકો ફ્રી નથી. They are not free when their children must labor in mills and factories or starve. અને એમના બાળકોને મિલ્સમાં, ફેક્ટરીઝની અંદર
કામ કરવું પડે, મજૂરી કરવી પડે, મસ્ટ લેબર, બરાબર. મસ્ટ લેબર એટલે કે ફરજિયાતપણે મજૂરી કરવી પડે અથવા તો સ્ટાર્વ અથવા તો ભૂખે મરવું પડે, ત્યારે કામદાર લોકો ખરેખર સ્વતંત્ર નથી. ત્યાર પછીની એક વાત કરી છે, એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ શેમ. અને જ્યારે તેમની સ્ત્રીઓ, આ કામદાર લોકોની સ્ત્રીઓને આ ડ્રાઇવન બાય પોવર્ટી, ગરીબીને કારણે શરમની જિંદગી જીવવી પડે, બરાબર. આ વાક્યો મિત્રો ઘણું બધું કહી જાય છે આપણને કે તેમની સ્ત્રીઓને ગરીબીને કારણે શરમની જિંદગી જીવવી પડે, ત્યારે કામદાર લોકો સ્વતંત્ર નથી. દે હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. આ વાક્યના એક્ઝામ્પલ્સ આપે છે અહીંયા હેલન આપણને. પેલા એમને આપણને આ સેન્ટેન્સ કીધું, ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. વર્કર્સને પોતાની કોઈ લિબર્ટીઝ નથી. હવે એના એક્ઝામ્પલ્સ પ્રૂફ કરે છે કે વાય, હું આવું શા માટે કહું છું. કામદાર લોકોને જાજુ કામ કરવાની ફરજ પડે છે. કામદાર લોકોના બાળકોને એજ્યુકેશન સારું, ફૂડ સારું, રહેઠાણને બદલે ફેક્ટરીઝમાં, મિલ્સમાં કામ કરવું પડે છે અથવા તો ભૂખે મરવું પડે છે. કામદાર લોકોની સ્ત્રીઓને ગરીબીને કારણે શરમમાં મુકાય એવી જિંદગી જીવવી પડે છે, ત્યારે ખરેખર એ લોકો સ્વતંત્ર નથી. They are not free when they are clubbed and imprisoned because they strike for a raise of wages and for the basic justice that is their right as a human being. અને કામદાર લોકો ફ્રી નથી જ્યારે they are clubbed and imprisoned, એ લોકોને કેદ કરવામાં આવે છે. ક્લબ એન્ડ ઇમ્પ્રિઝન એટલે કે એ લોકોને સંયુક્ત રીતે એક સાથે બંદી બનાવી દેવામાં આવે છે, કારણ કે દે સ્ટ્રાઇક ફોર અ રેઇઝ ઓફ વેજીસ. પોતાના પગાર વધારા માટે એ લોકો સ્ટ્રાઇક કરે, હડતાલ ઉપર જાય અને એમને બંદી બનાવી દેવામાં આવે, કેદ કરી દેવામાં આવે. અથવા તો બીજું શું કરતો, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, જે મૂળભૂત ન્યાય, દેટ ઇઝ ધેર રાઇટ એઝ અ હ્યુમન બીંગ. એક માનવ જાત તરીકે, એક માણસ તરીકે જે મૂળભૂત ન્યાય છે એ એમનો ખરેખર હક છે, રાઈટ છે. અને આ રાઈટ માટે, પોતાના હક માટે, ન્યાય માટે એ લોકો એકઠા થાય અને કંઈક પોતાનો અવાજ ઉઠાવે, કંઈક ડિમાન્ડ કરે, કંઈક સ્ટ્રાઇક કરે, ત્યારે એ લોકોને એક સાથે ક્લબ એન્ડ ઇમ્પ્રિઝન, એક સાથે બંદી બનાવી દેવામાં આવે. તો આવા સમયે પણ they are not free. કામદાર લોકો એ ખરેખર હેલન કેલરના મતે ફ્રી નથી. તો ફ્રેન્ડ્સ, I think this is a very interesting unit for you. I like this unit very much because I like Helen Keller. And બીજું કારણ પણ એ છે કે અહીંયા તમને જ્યારે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છો ત્યારે પોતાના વિચારોની મુક્ત અભિવ્યક્તિ કરતી વખતે જે પ્રકારના સેન્ટેન્સીસ, જે પ્રકારનું શબ્દ ભંડોળ હેલન કેલર યુઝ કરી રહી છે, તો તમારામાંના કેટલાની અંદર પણ આવી શક્તિ છે, આવી તાકાત છે કે જે સ્પીચ સારી આપી શકે, બરાબર. ઇંગ્લિશની અંદર આપણે ઓલરેડી આવે છે સ્પીચ રાઇટિંગ. તો સ્પીચ રાઇટિંગ, સ્પીચ કઈ રીતે આપવી, કેવા પ્રકારના શબ્દો આપણે યુઝ કરી શકીએ, બરાબર. આ બધું, આ સ્પીચ જ્યારે તમે ઓલરેડી તમારા સામે છે અને ભણી રહ્યા છો, તો એની અંદરથી પણ તમે ગાઈડલાઈન લઈ શકો છો. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે જોઈશું કે હેલન કેલર હજી વધારે વર્કર્સ લોકોને કેવી સલાહ આપે છે અને કઈ રીતે એમને આગળ આવવા માટે, એમનું જીવન સુધારવા માટે પ્રેરણા આપે છે. આજના લેક્ચરમાં આટલું જ. ગુડ બાય.